સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની અને દેશ સેવામાં તત્પર આર્મી જવાન જિગ્નેશ ચૌધરીની જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસના સ્લીપર કોચમાં થયેલી હત્યાએ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મૃતક જવાન જિગ્નેશ ચૌધરી જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા અને પોતાના વતન મોટી ગીડાસણ પરત ફરી રહ્યા હતા ત્યારે રવિવારે રાત્રે ટ્રેનમાં બિકાનેરમાં રહેવાસી એસી કોચ એટેન્ડર જુબેર મેમણ સાથે થયેલા ઝઘડામાં સામાન્ય બાબતે જુબેર મેમણે છરી કાઢી જવાનના પીઠના ભાગે ઘા ઝીક્યા હતા. આ હુમલામાં જિગ્નેશ ચૌધરીનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ બિકાનેર જીઆરપી અને આરપીએફે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોર જુબેર મેમણને ધરપકડ કરી હતી અને મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આજે મોટી ગીડાસણ ગામે જવાનનો પાર્થિવ દેહ પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી, જેમાં વડગામ તાલુકાના હજારો લોકો, સૈનિકો, રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પરિવારજનોને ગ્રામજનોની આંખોમાં આંસુ સાથે એક જ માંગ ઉઠી હતી કે આરોપીઓને કડક સજા થવી જોઈએ અને દેશના જવાનને ન્યાય મળવો જોઈએ. આ દુર્ઘટનાએ સમગ્ર વડગામ તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હું વાઘજીભાઈ ચૌધરી, સરપંચ ગીડાસણના અમારા કુટુંબિક છે જીગરભાઈ. જે કહેવું છે તો અમારા જયેશભાઈએ કહી જ દીધું છે. તો મારે ખાલી એટલું કહેવું છે કે જો રેલવેમાં ફર્સ્ટ ક્લાસ કે લોકલ ડબ્બામાં કોઈ વસ્તુ બને છે તો એ આપણા માન્યામાં આવે છે, પણ સુપર ક્લાસ એસી કોચમાં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો આમ જનતાના સુરક્ષાની શું ગેરંટી? એટલે મારે તો મોદી સાહેબને એ જ ગેરંટી માગવી છે કે આપ આપણી ગેરંટી પૂરી કરો. અને એક પકડ્યો છે, એકથી આ હત્યા થઈ ના શકે. એટલે તમે જે એના હાથે સંડોવાયેલા છે એ તમામ ગુનેગારોને ગ્રેપ્તાર કરવામાં આવે, એમને કડકમાં કડક સજા કરવામાં આવે. એ જે કોચ છે એસી, એની અંદર જે કર્મચારીઓ નોકરી કરતા હતા એમને બચાવવાની કેમ ના કોશિશ કરી? એટલે એટલા જ ગુનેગાર એ પણ લોકો છે, એટલે એ લોકોને પણ એટલી જ સજા કરવામાં આવે, યા તો એમને સસ્પેન્ડ કરવામાં આવે, યા એમના જવાબો લેવામાં આવે અને એના પર કાર્યવાહી કરે એવી મારી ભારત સરકારને નમ્ર વિનંતી છે. અને જે આવા અસામાજિક તત્વો જે એમ વિચારતા અમે જ છીએ તો એમને પણ ટ્રેન એટેન્ડન્ટમાં જે કોચ હોય એમને અમે અમારા ગામ વતી અને સમાજ વતી કહેવા માગીએ છીએ કે ટ્રેન એક ખાલી બિકાનેર જ નથી ઊભી રહેતી, એનું સ્ટેન્ડ પાલનપુર છે, એટલું યાદ રાખે. જય હિન્દ. મારું નામ ચૌધરી જયેશકુમાર જેઠાભાઈ છે અને જે આ વીર શહીદ જવાન થયા એમના ભાઈ છું. અમારો ભાઈ જીગરભાઈ ચૌધરી 10 વર્ષથી સેનામાં ફરજ બજાવતું હતું અને આ રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે. અને હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરી રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે, એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું. ઓકે. આજે વીર જવાન જિગ્નેશભાઈની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા અને એમના મૂળ વતન ગીડાસણ ખાતે એમના અગ્નિ સંસ્કારનું જે કાર્ય પૂરું કર્યું છે અને સાથે સાથે જવાનની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે, તો દેશના વડાપ્રધાનને અમે માગણી કરીએ છીએ કે સમાજની અંદર જેટલું દુઃખ છે એટલો ને એટલો આક્રોશ છે, તો અમને ઝડપથી અમારા દીકરા વતી અને પરિવાર વતી અમે માંગ કરીએ છીએ સમાજ કે દીકરાને ન્યાય મળે, પરિવારને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમને સરકાર ઉપર ભરોસો છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તારીખ 1 થી 15મી નવેમ્બર 2025 દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી 7 નવેમ્બરથી જીએમડીસી ગ્રાઉન્ડ અંબાજી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 નવેમ્બરના રોજ અંબાજી ખાતેથી જનજાતીય ગૌરવ રથયાત્રાનો પ્રસ્થાન કરાવશે. અંબાજીથી એકતાનગર સુધી 713 કિલોમીટર આદિજાતિ વિસ્તારને આવરી લઈ જનજાતીય ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવશે. અંબાજી ખાતે આયોજિત થનારા રાજ્યકક્ષાના કાર્યક્રમ
અને ગૌરવ રથ યાત્રાના સુચારુ આયોજન અને તૈયારીઓને લઈને મંત્રી પૂનમચંદ બરંડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડા અને આદિવાસી સમાજને નવી ઓળખ આપીને ગૌરવ દિવસ તરીકે સ્થાન આપ્યું છે. આ મહોત્સવ આદિજાતિ સમાજના સ્વાભિમાનને મજબૂત બનાવવા તેમજ તેજસ્વી પરંપરા અને સંસ્કૃતિને નવા યુગમાં ગૌરવપૂર્વક પ્રસ્થાપિત કરવાનો પુણ્ય અવસર છે. બેઠકમાં દાતા પ્રાંત અધિકારી દ્વારા કાર્યક્રમને અનુરૂપ વિગતો રજૂ કરાઈ હતી. મંત્રી પૂનમચંદ બરંડાએ રાજ્યની સુખાકારી માટે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. મંત્રીએ અંબાજી ખાતે ધ્વજારોહણ પણ કર્યું હતું. મંત્રીએ અંબાજી GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજન થનાર કાર્યક્રમની સ્થળ વિઝિટ કરીને જરૂરી સૂચન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આગામી 7 થી 13 નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરાશે, જેમાં રૂટ 1 ઉમરગામથી એકતાનગર સુધી 665 કિલોમીટર અને રૂટ નંબર 2 અંબાજીથી એકતાનગર સુધી 713 કિલોમીટર એમ કુલ 1378 કિલોમીટરમાં આદિજાતિને વિસ્તારને આવરી લઈ જનજાતીય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષ આ રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને રાજ્યના મંત્રી પૂનમચંદ બરંડાના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા જનજાતીય ગૌરવ રથ યાત્રાનું રાજ્યના 14 જિલ્લાઓમાં 88 જેટલા ગામોમાં વિવિધ રૂટ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ, સંવાદ, વક્તૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, દાતા પ્રાંત અધિકારી હરિણી KR, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ છે. આખા દેશમાં ઉજવવાની છે, ગુજરાતમાં ઉજવવાની છે. અને આ જન જાગૃત માટેની આ બિરસા મુંડા જ્યારે રાંચી 25 વર્ષની અમને શહીદી બોરી છે, ત્યારે આજે અહીં બિરસા મુંડાની યાત્રા અંબાજીથી 7 તારીખે 11 વાગે અહીંથી નીકળશે અને કેવડિયા ખાતે 13 તારીખે પહોંચશે. અને આ આખા કાર્યક્રમ દરમિયાન દરેક ગામમાં, દરેક જિલ્લાઓની અંદર આ કાર્યક્રમો થવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે. અલગ અલગ પ્રકારના તમામ વિભાગો આપણે જોડ્યા છે. આમાં સરકારી કાર્યક્રમ છે. ત્યારે અત્યારે અહીંયા અમારા પદાધિકારીશ્રીઓ, વહીવટીતંત્ર અમે હાજર રહી અને આ એક સ્થળ પસંદગી કરી છે. અને એમાં આ તમામ વ્યક્તિઓ અહીંયા સરસ મજાનો કાર્યક્રમ થાય એ માટેના પ્રયત્નો કર્યા છે. માન્ય મુખ્યમંત્રી CM સાહેબ આવવાના છે અને અહીંયા હું પણ હાજર રહીશ, બીજા મંત્રીઓ પણ હશે અને એક રથનું અહીંથી પ્રસ્થાન કરવામાં આવશે. વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરના રાજગઢ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન પારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગનું આયોજન માનચંદભાઈ દામોદરદાસ સોની જીજુવાડિયા પરિવાર વાવ-થરાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કથાનું રસપાન પંડિત ધનેશ્વરભાઈ જોશી દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસથી જ કથા મંડપમાં ધાર્મિક ભાવના અને ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો તરીકે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, DT રાજપૂત, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર તેમજ સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. કથા મંચ પર ઉપસ્થિત આગેવાનો અને ભક્તોએ શ્રીમદ ભાગવતના ઉપદેશો અને જ્ઞાનનું રસપાન કર્યું હતું. કથા દરમિયાન નવીનભાઈ સોની દ્વારા ઉપસ્થિત આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા સ્થળે મહિલાઓ, ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી ભાગવત કથાનું શ્રવણ કર્યું અને અંતે તમામ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. વાવ-થરાદ જિલ્લાના વાવ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં કોટેશ્વર કોમ્પ્લેક્સમાં આજે અચાનક આગની ઘટના સર્જાઈ હતી. આગથી રેડીમેડ કપડાં અને હેન્ડલૂમની 2 દુકાનો સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આજે બજાર બંધ હોવાથી મોટાભાગની દુકાનો બંધ હતી. અનુમાન મુજબ દુકાનની પાછળ કચરો સળગાવતા ત્યાંથી ચિંગારી ફેલાઈ અને કપડાની દુકાનોમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને 112 સહિત પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ શરૂઆતમાં જ પાણીના ટેન્કર વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક નાગરિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાન માલિકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી,
પરંતુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે તમારી દુકાન લાગી, શાના કારણે લાગીને કેટલું નુકસાન? પાછળ કચરાના કારણે આગ લાગી છે, બરોબર. આખી દુકાન બળીને સાફ થઈ ગઈ છે. કમસે કમ 15 લાખનો માલ હતો, કેશ કાઉન્ટરથી 1.25 લાખની બધે સાફ થઈ ગઈ બળી. અને પાછળ કચરો હતો એના કારણે આ બધી વસ્તુ બની છે. એટલે કચરાના કારણે કેવી રીતે કચરાના કારણે આગ લાગી? પાછળ આ કચરો ભેગું કરેલો હતો, કોઈ આગ લગાવી છે અજાણ્યા માણસે, અને એના કારણે પાછળથી આગ અંદર જતી રહી. સતત હતા બે બાજુ એના કારણે. શું નામ આપનું? હરેશભાઈ પ્રજાપતિ. વાવ. સાહેબ, આજે વાવની મુખ્ય બજારમાં આગ લાગી, કેટલું નુકસાન? અત્યારે મને 3:30 વાગ્યા આસપાસનો કોલ મળ્યો કે મુખ્ય બજાર વાવમાં જે હેન્ડીની કોઈ દુકાન આવેલ છે, આગ લાગેલ છે. તો મેં તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચ્યો ત્યારે આગ અંડર કંટ્રોલ હતી. જ્યારે અમે હાલમાં કોલિંગની પ્રક્રિયા ચાલુ છે અને નુકસાન હજી સંપૂર્ણ આગ જ્યારે ઓલો જશે ત્યારે ખબર પડશે કે કેટલી નુકસાન થયેલું. શું અનુમાન થઈ શકે? અનુમાન લાખો રૂપિયાનું હશે. સાહેબ, શું કારણ આગ લાગી? આગ અત્યારે તો અનુમાન એવું છે કે પાછળ કંઈક કચરામાં આગ લાગેલી છે અને જ્યાં રૂ એકદમ આજે ગાટલો હેન્ડલૂમ છે તો રૂ વસ્તુ એવી છે કે થોડા ઘણી ગરમી પકડે તો આગ પકડી લે. રાજ્ય સરકારે અગાઉ 1 નવેમ્બરથી શરૂ થનાર મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદીને અસ્થાયી રીતે મોકૂફ રાખી હતી. પરંતુ આજે મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા મારફતે નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ હવે 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થશે. આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવાનો નિર્ણય કર્યો છે. ખેડૂત દીઠ 125 મણ જથ્થો ટેકાના ભાવે ખરીદવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલની કુદરતી આપદાની પરિસ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર પૂરી નિષ્ઠા સાથે કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ જાહેરાતથી ખેડૂતોમાં હળવો રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ટેકાના ભાવે ખરીદી મોકૂફ રાખવાના નિર્ણયને લઈને ખેડૂતોમાં અનિશ્ચિતતા ફેલાઈ હતી. હવે 9મી નવેમ્બરથી ખરીદી શરૂ થવાથી ખેડૂતોને સીધો લાભ મળશે તેવી અપેક્ષા છે. 9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે. એ મગફળી હોય, અડદ હોય, મગ હોય કે સોયાબીન હોય, એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે. 125 મણ એ ખેડૂત દીઠ ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે. ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે. એ જ પ્રમાણે સોયાબીનમાં 436 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છ જિલ્લાના સીમાવર્તી વિસ્તારોની સુરક્ષા અને વિકાસ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરશે. આ સમીક્ષા માટે તેઓ સાથે 30 IPS અધિકારીઓનો ઉચ્ચ સ્તરીય પોલીસ સમૂહ પણ રહેશે. હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીઓ લખપત તાલુકાના વિવિધ સીમાવર્તી ગામડાઓની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ તથા ખાટલા સભા યોજશે. આ મુલાકાત દરમિયાન ગામોમાં સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી BSF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અધિકારીઓ સાથે બેઠક કરીને એન્ટી નેશનલ એક્ટિવિટીઝ અને બોર્ડર પેટ્રોલિંગ ઓપરેશન અંગે સમીક્ષા કરશે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની મજબૂતી અને સ્થાનિક લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે તંત્રની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ સીમા સુરક્ષા અને ગ્રામ વિકાસ વચ્ચે સંકલન વધારવો તેમજ સરહદી ગામોને વધુ સુવિધાસભર બનાવવાનો છે. રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠના અવસર પર રાજ્યભરમાં ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમો 7 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી શાળા, કોલેજો તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વંદે માતરમ @150 થીમ હેઠળ યોજાશે. રાજ્ય સરકારે આ અવસરને રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના ઉત્સવ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ગીત ગાન, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, પ્રદર્શનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમનો સંદેશ ફેલાવવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વંદે માતરમની 150મી વર્ષગાંઠના અવસરે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય ખાતે યોજાનાર વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યારે અન્ય મંત્રીઓ પણ વિવિધ જિલ્લાઓમાં જઈ કાર્યક્રમોમાં ભાગ લેશે. સરકારના આ આયોજનથી સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય ગીત પ્રત્યેની આદરભાવ અને દેશભક્તિની લાગણીને નવી ઊંચાઈ મળશે તેવી અપેક્ષા છે. 7મી નવેમ્બર એટલે આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ, જે આપણું ગૌરવ છે, એને 150 વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ભારત સરકાર માનનીય મોદીજીના નેતૃત્વમાં એક વિશિષ્ટ રીતે દેશભક્તિ સાથે, દેશ સાથે જોડાવાના વિવિધ કાર્યક્રમો ભારત સરકારે લીધા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી એ 9:30 કલાકે સચિવાલય ખાતે મૂળ રૂપમાં આપણું વંદે માતરમ ગીત ગવાય એ પ્રકારે ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. વિધાનસભા પરિસર ખાતે જ્યાં રાજ્ય કક્ષાની ઉજવણી થશે.